टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક સોસાયટીના વિવાદમાં કારમાં આગ ચંપી કરી દેવામાં આવી। ચાંદખેડાની હસ્તિનાપુર સોસાયટીમાં બન્યો છે આગચંપીનો બનાવ। કાર નજીક પેટ્રોલ છાંટીને કારને સળગાવી દેવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ફરિયાદ પરત ન લેવાની અદાવતમાં કારને આગ ચાંપી દેવાઈ। અગાઉ સોસાયટીના 2 સભ્યોએ ક્રોસ ફરિયાદ દાખલ કરી હતી। ચાંદખેડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મિહિર સોની પાસેથી મેળવીએ। મિહિર, ચાંદખેડામાં સોસાયટીમાં અદાવતમાં એક કારને આગ ચંપી કરી દેવામાં આવી। જાણવા માંગીશું શું હતી આ ઘટના? જાણા ચાંદખેડાની હસ્તિનાપુર સોસાયટીમાં આ જે પાર્ક કરેલી કાર છે તેમાં આગ ચાપી દેવાનો બનાવ છે તે સામે આવ્યો છે। જેમાં કાર નજીક પહેલા જે શખ્સ જે સીસીટીવીમાં દેખાય છે કે જે હેલ્મેટ પહેરીને આવે છે, જેના કારણે પોતેનો ચહેરો છે ન દેખી શકાય, જેના કારણે કારની ફરતે જે પેટ્રોલ છાંટી દેવામાં આવે છે અને બાદ તે કારને ત્યાં સળગી જતા જ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં દેખાય છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યારબાદ ચાંદખેડા પોલીસે તપાસ કરતા કે જે એક જ સોસાયટીના સભ્યો વચ્ચે અંદરો અંદર અગાઉ ઝઘડો થયો હતો ને જેમાં ક્રોસ ફરિયાદ દાખલ થઈ હતી વર્ષ 2021ની। બસ તેમાં જ તે મામલે જે ફરિયાદ પરત લેવા મામલે આ અદાવતમાં જે ફરિયાદી છે તેની આ કારને આગ ચાપી દેવામાં આવી હતી। હાલ જે આ મામલે પણ બંને કોર્ટ કેસ પણ જે ચાલી રહ્યા છે અને જે ક્રોસ ફરિયાદ મામલે જ તે લોકોની અદાવતમાં આ કારને આગ ચાપવા દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ચાંદખેડા પોલીસે પણ સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર મિહિર। તો સોસાયટીમાં ઝઘડો અને તેને લઈને પહેલા તો ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી, પરંતુ ત્યારબાદ પણ મન ન ભરાયું તો કારને આગ ચાંપી દેવામાં આવી। આ અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, સીસીટીવી કબજે કરાયા છે।